વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં કામ કરતી નર્સ પર હોસ્પિટલમાં રહેતા અશરફ ચાવડાએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે એટ્રોસિટી દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સુભાનપુરાની ખાનગી હોસ્પિટલના ચોથા માળે રહેતો અશરફ જીણાભાઈ ચાવડા હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ટેકનિશિયન છે. 1.5 મહિના અગાઉ હોસ્પિટલ નર્સ તરીકે નોકરીમાં જોડાઈ હતી. વાસી ઉત્તરાયણના દિવસે સાંજે નર્સ રિસેપ્શન પર બેઠી હતી. તે સમયે અશરફ ત્યાં આવ્યો હતો. નર્સને ઉંચકીને ત્રીજા માળે લઈ ગયો હતો. ત્રીજા માળે ઓપરેશન થિયેટર પહેલા આવેલા રૂમમાં તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ હેપતાઈ ગયેલી નર્સે અંગે કોઈને વાત ન કરી હતી, પરંતુ તેની હિંમત દાખવી ગુરુવારે બપોરે અભયમનો સંપર્ક કર્યો હતો. નર્સે અભયમની પાસે મદદ માંગતા ગોરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો, જ્યાં ઉચ્ચ અધિકારીઓ પણ નર્સ સાથે વાતચીત કરી તેની હોસ્પિટલમાં નોકરી કરતા અશરફ ચાવડાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની કેફિયત રજૂ કરી હતી. બીજી તરફ અભયમની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચતા જ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી ગયા હતા. યુવતીનું નિવેદન અને બનાવની ગંભીરતાને જોઈ પોલીસ પણ સતર્ક બની ગઈ હતી અને યુવતીને લઈને ગોરા પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં નર્સ યુવતીના નિવેદનના આધારે અશરફ ચાવડા વિરુદ્ધ એટ્રોસિટી દુષ્કર્મનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ હોસ્પિટલની બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.